दोस्तों मारी गुज्जुनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભી, શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી કોના વચ્ચે ઝઘડો થયો છે, બધા એકબીજા સાથે વાતચીત સરખી કેમ નથી કરતા તેનું સ્પષ્ટ કારણ આજે આપણને આ વિડીયોમાં જાણવા મળી રહેશે। તેઓ કેમ બોલતા નથી એકબીજા સાથે, જુઓ તો ખરા કે શિલ્પા ભાભી બધાથી કેમ અલગ રહે છે, એવું શું કારણ બન્યું દોસ્તો। તો એ બધું જાણવું હોય તો વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો દોસ્તો જુઓ, તેમના કાકાના ત્યાં આ નાનો બેબી હતું તો એનું બાંધવાનું હતું ઘોડિયું, તો બધા ઘોડિયાની રસમ માટે ગયા હતા। આ રહ્યું એક ક્યુટ નાનું બેબી, કેટલું સરસ લાગી રહ્યું છે। અને આ રહી ત્યાંની પ્રસાદી। તો દોસ્તો તમને પણ જાણવાની આતુરતા છે કે શિલ્પા ભાભી કેમ બધાથી અલગ રહે છે, તે બધા સાથે કેમ બોલતા નથી। અરે દોસ્તો એવું કંઈ નથી, બધા સરસ મજાનું હળી મળીને જ રહે છે, પરંતુ એક લોકોનું કહેવું છે કે ઘરમાં વાસણ હોય તો કોઈક દિવસ કખડે પણ ખરા। એ વાત પણ એમની સાચી છે, કોઈ દિવસ વળી બોલાચાલી થઈ જાય એમાં કોઈ ખોટું ના લગાડે। અને આ ફેમિલીના લોકો તો એટલા હેપ્પી અને સાથે મળીને રહે છે કે એકબીજાને કોઈની વાતનું ઘણા ટાઈમ સુધી તો ખોટું લાગતું જ નથી। થોડીક વાર ખોટું લાગી હોય તો પછી બધા ભેગા થઈ જાય। સાચી વાત ને દોસ્તો, બોલાચાલી તો કોના ઘરમાં ના થાય, પરંતુ એ તો થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેવું પડે। આ તો બધા મસ્ત મજાનું હળી મળીને જ રહે છે, તો કોઈએ એવી ખોટી કોમેન્ટો ના કરવી જોઈએ। શિલ્પા ભાભી થોડા એવા રહે છે ખરા, પરંતુ એ તો નાની મોટી બોલાચાલી હોય એ તો બધાના ઘરમાં થતું હોય, એમાં કંઈ નવાઈની વાત નથી। સાચી વાત ને? તો તમને આ વિડીયોમાં સ્પષ્ટ કારણ જાણવા મળી ગઈ ને દોસ્તો। આવી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। અને દોસ્તો મંદિરનું કામ સરસ મજાનું ચાલી રહ્યું છે। મિતાંશ તો જુઓ હંમેશા મસ્ત સ્માઇલ કરતો હોય છે। રાતનો ટાઈમ થઈ ગયો છે, બધા જ લોકો જમવા બેસી ગયા અને રણજીતભાઈ, સંજયભાઈ પણ એ જ વાત ઉપર ડિસ્કશન કરી રહ્યા છે। લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।